મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરવાના છે। સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે। આપણને અહીં ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ પ્રમાણે આપણને ધોરણ 1 થી 8 સુધીનું ધોરણ આપેલ છે। એમાં એક છોકરીનું ચિત્ર બરાબર 4 છોકરી આપણે લેવાની છે, બરાબર। તો અડધી છોકરી હોય, જેમ કે આ અહીં અડધી છોકરી છે, અડધી છોકરી છે, એટલે કે 4ના અડધા કેટલા થાય? 2। તો જ્યારે અડધી છોકરી હોય તો 2 લેવાના અને સંપૂર્ણ છોકરી હોય તો એને 4 ગણવાની। તો અહીં 4ના ઘડીએ બોલીશું 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 16, 4 × 25 અને 4 × 24 કેટલા આવશે? 24 આવશે છોકરી। ત્યાર પછી 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 16, 16માં અડધી છે એટલે કે 4ના અડધા 2 ઉમેરીશું તો કેટલા થશે? 16 + 2 18। 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 16, 4 × 5 20। 4 × 4, 4 × 8, 4 × 12, 12 ને 2 14। 4 × 4, 4 × 8, 8 ને 2 10। જ્યાં જ્યાં અડધી હોય ત્યાં 2 ગણવાની। 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 4 16। 4 × 4, 4 × 8, 4 × 12 4, 4 ને 2 6, બરાબર। તો આ પ્રમાણે તમારે સૌથી પહેલાં જો પેપરમાં પૂછાય તો આ પ્રમાણે તમારે અંક લખી લેવાના, કે જેથી કરીને તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય એ સરળ થશે, બરાબર। તો હવે ફર્સ્ટ નંબરના પ્રશ્ન જે છે આપણે જવાબ એમ જ લખી લઈશું। તમારે શું કરવાનું છે? ક્વેશ્ચન લખવાના નોટબુકમાં અને ત્યાર પછી જવાબ લખી લેવાના, બરાબર। તો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન શું છે કે કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરી છે? હવે સૌથી પહેલાં ઓછી શબ્દ ઉપર તમારે ધ્યાન હોવું જોઈએ। ઓછી સંખ્યા કહેવામાં આવેલું છે એટલે તમારે એમાં જે આપણે અંક ગણ્યા છે એમાં તમારે સૌથી ઓછી એટલે કે સૌથી નાની સંખ્યા કઈ છે એ તમારે શોધવાની છે, બરાબર। તમે જોઈ શકો છો કે સૌથી નાની સંખ્યા કઈ છે? 6 છે અને 6 માટેનું ધોરણ કયું છે? તો ધોરણ 8, એટલે કે ફર્સ્ટનો જવાબ શું આવશે? 8 આવશે, બરાબર। ધોરણ 8 આવશે। પૂરા વાક્યમાં લખવું હોય તો આ લખવાનું તમારે ધોરણ 8 ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે, અથવા તો આટલું લખે તો પણ ચાલે, બરાબર। સેકન્ડ નંબરનો ક્વેશ્ચન એટલે કે બી નંબરનો, શું ધોરણ 6 છે આ, શું ધોરણ 6માં ધોરણ 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? તો ધોરણ 6માં સંખ્યા કેટલી છે? 16 છે। ધોરણ 5માં કેટલી છે? 10 છે। તો પ્રશ્નમાં એવું કહેવામાં આવેલું છે કે ધોરણ 6માં ધોરણ 5 કરતાં છોકરીઓ ઓછી છે? ના, વધારે છે। કેટલી વધારે છે? 6 વધારે। તો જવાબમાં શું આવશે? ના આવશે, કારણ કે ધોરણ 6માં તો 6 છોકરી વધારે છે, બરાબર। સી નંબરનો ક્વેશ્ચન, ધોરણ 7માં છોકરીઓની સંખ્યા કેટલી છે? ધોરણ 7 જોઈએ તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 12। તો જવાબ શું આવશે? 12, બરાબર। એકદમ સરળ છે। તો આ પ્રમાણે આપણો જે 5 નંબરનો દાખલો છે એ પૂર્ણ થાય છે, બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, યુઝફુલ લાગે તો, બરાબર। અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો નવા હોય તો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।